શ્રીમદ ભાગવત 8મો સ્કંધ 10મો અધ્યાય. દેવો અને અસુરોનું યુદ્ધ. શ્રી શુકયુવાચ ઇતિ દાનવ દૈત્યાનાવિંદન મૃતં નૃપ યુક્તાઃ કર્મણિ યત્તાશ્ચ વાસુદેવ પરામુખાઃ. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, જો કે દેવો અને દાનવો વચ્ચે ઘણી સાવધાનીથી સમુદ્ર મંથનનો પ્રયત્ન કર્યો પણ ભગવાનથી વિમુખ રહેવાને કારણે દાનવોને અમૃત મળ્યું નહીં. ભગવાને સમુદ્ર મંથન કરીને અમૃત મેળવી પોતાના સ્વજન દેવોને પીવડાવ્યું અને પછી ભગવાન ત્યાંથી ગરુડ ઉપર સવાર થઈને નીકળી ગયા. દૈત્યોએ જોયું કે અમારા શત્રુને તો મોટી સફળતા મળી છે, એટલે એ દેવોની ઉન્નતિ છીરવી શક્યા નહીં. હથિયાર ઉપાડ્યા અને દેવો ઉપર આક્રમણ કર્યું. આ તરફ દેવોએ અમૃતપાન કર્યું તો વિશેષ શક્તિ મળી ગઈ હતી અને એમને ભગવાનના ચરણ કમળનો આશ્રય તો હતો જ, તે પણ પોતાના અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જ થઈ અને દૈત્ય સાથે યુદ્ધે ચડ્યા. ક્ષીરસાગરના કાંઠે ભયંકર યુદ્ધ થયું. દેવો અને દૈત્યોનું ઘમાસાણ ઈજ એનું નામ છે દૈવાસુર સંગ્રામ, એ નામથી ઓળખાય છે. બે પક્ષો એકબીજાના પ્રબળ શત્રુ અને ક્રોધ એટલો બધો થઈ ગયો હતો. એકબીજાના સામસામે જોઈને તેઓ તલવાર, બાણ, અનેક અસ્ત્ર શસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા છે. બધા પોતપોતાના વાહન ઉપર બેસી અસ્ત્ર શસ્ત્ર લઈ અને યુદ્ધ લાગ્યા છે. આ યુદ્ધ ભૂમિમાં દૈત્યોના સેનાપતિ વિરોચનનો પુત્ર બલિ પણ મય દાનવે બનાવેલા વૈહાયશ નામના વિમાન ઉપર આરૂઢ થઈને આવે છે. એના ચાલકની જ્યાં જવાની ઈચ્છા હોય ને એ વિમાન ત્યાં જતું હતું. 16મો શ્લોક. વૈરોચનો બલિઃ સંખ્યેશો સુરાણામ ચ મુપતિઃ યાનમ વૈહાયશમ નામ કામગમ્મય નિર્મિતમ. એમાં યુદ્ધની તમામ સાધન સામગ્રી સુસજ્જ એટલું આશ્ચર્યપૂર્ણ હતું. ક્યારેક નજરે પડે, ક્યારેક અદૃશ્ય થઈ જાય. આ વિમાન ક્યારેક ક્યારેક દેખાય. કેટલાય રાક્ષસો જેને અમૃતનો લાભ નહોતો મળ્યો ને એ બધાય એમ જ સમજતા હતા કે આપણે તો ખાલી પરિશ્રમના જ ભાગી બન્યા છે. એ બધા અસુરો એકવાર નહીં અનેક વાર દેવતાઓને યુદ્ધમાં હરાવી ચૂક્યા હતા. એટલે ભારે ઉત્સાહથી સિંહ ગર્જના કરતા કરતા ઘોર ઘોષવાળા શંખ વગાડવા લાગ્યા છે. ઇન્દ્રએ જોયું કે અમારા શત્રુને સુરાતન ચડ્યું છે, મદનમત થઈ રહ્યા છે. ઘણો ક્રોધ થયો. ઇન્દ્ર હાથી ઉપર બેસી અને ગંડ સ્થળમાંથી મદ ઝરી રહ્યો હતો. એટલે ઇન્દ્ર એવા શોભતા હતા કે સૂર્ય ઉદયાચલ પર આરૂઢ થયો હોય. દેવો બધાય પોતપોતાના વાહનો લઈ અને ભગવાનનો જય જયકાર કરતા યુદ્ધ કરવા માટે આવ્યા છે. અનેક પ્રકારના વાહનો, પાયદળો બધા યુદ્ધ કરતા કરતા વેર વિખેર થવા લાગ્યા. કોઈના હાથ કપાણા, કોઈની જંઘા કપાણી, કોઈની ગરદન કપાણી, કોઈના પગ કપાઈ ગયા, કોઈના રથની ધજા કપાણી, આભૂષણના ટુકડા ટુકડા થઈ ગયા. પગના ધમકારાથી, રથના પૈડાના ઘસાવાથી પૃથ્વી ખોદાઈ ગઈ. આટલું ભયંકર યુદ્ધ થયું.
ધૂળની તો એવી પ્રચંડ આંધી ઉડી કે દિશાઓ, આકાશ, સૂર્ય પણ ઢંકાઈ ગયા. લોહીથી આખી ધરા તરબોળ થઈ ગઈ. ક્યાંય ધૂળનું નામ નિશાન ન રહ્યું. અને મેદાનમાં તો કપાયેલા માથાઓ જ. આખી ભૂમિ ઉપર ચારે કોર આવી રીતે માથાના ઢગલા. કેટલી જગ્યાએ હાથીઓની મોટી મોટી સૂંઢો જેવી ઝંખાઓ કપાયેલી પડેલી હતી. રાજા બલિએ ઇન્દ્ર પર 10 બાણ, એના વાહન ઐરાવત ઉપર 3 બાણ અને ઐરાવતના ચરણના રક્ષક ઉપર 4 બાણ અને મુખ્ય મહાવત ઉપર 1 બાણ, એમ કુલ 18 બાણ છોડ્યા. ઇન્દ્રએ જોયું કે બલિના બાણ અમને ઘાયલ કરવા માટે માગે છે, એટલે એને તરત જ સ્ફૂર્તિપૂર્વક એ ભલ્લ નામના તીક્ષ્ણ બાણ છોડી અને સામેથી આવતા બાણને કાપી નાખ્યા. બલિને તો વધુ ક્રોધ થયો છે. એક મહાશક્તિ ઉપાડી અને ઉલ્કાની જેમ ભળભળતી હજી તો એના હાથમાં હતી ને, ઇન્દ્ર ઉપર ફેંકવા જાય ત્યાં ઇન્દ્રને કાપી નાખી. અને પછી તો બલિએ એક પછી એક શસ્ત્ર ઉપાડ્યું છે અને ઇન્દ્ર એને ટુકડા કરી નાખે છે. આ સફળ યુદ્ધ કૌશલ્યથી ઇન્દ્રનું ઐશ્વર્ય અધિક ચમકી ઉઠ્યું. ઇન્દ્રના પરાક્રમથી ગભરાઈને બલિ પહેલા તો અંતર્ધ્યાન થઈ ગયો, પછી એને આસુરી માયાની સૃષ્ટિ રહી છે. તરત દેવોના સૈન્યો પર એક પર્વત પ્રગટ થયો. એ પર્વત ઉપરથી દાવાનળથી બળતા વૃક્ષો સાથે અને છીણી જેવી તીક્ષ્ણ ધારવાળા શિખરો સાથે અણીદાર શિલાઓ પડવા લાગી છે. એનાથી દેવોનું સૈન્ય કચરગાણ થવા લાગ્યું છે. તે પછી મોટા મોટા સર્પ, દંત, સુખ, વીછી, ઝેરી જીવો નીકળીને કરડવા અને ડંખ મારવા લાગ્યા છે. સિંહ, વાઘ અને સુવર દેવોના સૈન્યના મોટા મોટા હાથીઓને મારવા લાગ્યા છે. હાથમાં શૂળ લીધેલી મારો મારો, કાપો કાપો એવી બૂમ પાડતી સેંકડો નગ્ન રાક્ષસીઓ અને રાક્ષસો પણ પ્રગટ થયા. અને થોડીક ક્ષણ પછી આકાશમાં વાદળોની ઘનઘોર ઘટાઓ ઘૂમવા લાગી છે. એના પરસ્પર અથડાવાથી ભારે ઘેરો અને કઠોર ગડગડાટ થવા લાગ્યો છે. વીજળીઓ ચમકારા મારવા લાગી છે. આંધીઓથી છંછાયેલા વાદળો અંગારાઓનો વરસાદ વરસાવવા લાગ્યા છે. દૈત્યરાજ બલિએ પ્રલયની અગ્નિ જેવી ભયાનક આગનું સર્જન કર્યું. એ આગ જોતામાં પવનની મદદથી દેવોના સૈન્યને બાળવા લાગી છે. થોડીક વાર તો એવું લાગવા માંડ્યું કે પ્રબળ આંધીની થપાટોથી સમુદ્રના મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. ભયાનક વિમળો પેદા થવા લાગ્યા છે. સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગીને ચારે બાજુથી દેવોને સૈન્યને ઘેરી લેતા. આ પ્રમાણે જ્યારે ભયાનક અસુરે ભારે માયાનું સર્જન કર્યું અને પોતે પોતાની માયાના પ્રભાવથી અદૃશ્ય રહ્યા છે, દેખાતા નથી, અને એને કારણે એના પર પ્રહાર પણ કેવી રીતે કરવો, ત્યારે દેવોના યોદ્ધાઓ ઘણો વિષાદ પામે છે. આ માયાનો પ્રતિકાર કરવા માટે ઇન્દ્ર વગેરે દેવોએ વિચાર્યું અને કાંઈ સૂઝતું નથી. અને પછી ભગવાનનું ધ્યાન કરે છે. ધ્યાન કરતા કરતા ભગવાન પ્રગટ થયા. એ સુંદર ઝાંખી કરતા જ ભગવાન ગરુડ ઉપર બિરાજમાન થઈ અને ત્યાં પધારે છે. તત સુપર્ણા સકૃતા ત્રિપલ્લવ ભીષંગવાસાનવ કંજલોચન અદૃશ્યતાષ્ટાયુધ બાહુરુલ્લસ શ્રીકૌસ્તુભાનર્ધ્ય કિરીટ કુંડલ તસ્મિન પ્રવિષ્ટે શૂરકૂટકર્મજા માયાવિને શૂરમહિના મહીયશ
સ્વપ્નો યથા હિ પ્રતિબોધ આગતે હરિસ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ. અને ભગવાન પરમ પુરુષ પરમાત્માના પ્રગટ થતા જ એના પ્રભાવથી અસુરની એ કપટપૂર્ણ માયા છે એ વિલીન થઈ ગઈ. બરાબર એવી રીતે કે જેમ જાગી જતા સ્વપ્ન અદૃશ્ય થઈ જાય છે એવી રીતે માયા અદૃશ્ય થઈ ગઈ. સાચું જ છે, ભગવાનનું સ્મરણ સમસ્ત વિપત્તિમાંથી મુક્ત કરાવી દે છે. અને એ પછી કાલનેમી દૈત્યએ જોયું કે યુદ્ધના મેદાનમાં ગરુડ વાહન ભગવાન આવી ગયા છે. ત્યારે એણે પોતાના વાહન સિંહ ઉપર બેઠા બેઠા જ ભારે વેગથી ભગવાન ઉપર એક ત્રિશૂળ ફેંક્યું. એ ગરુડના માથા ઉપર આવે એ પહેલા જ ભગવાને લીલાથી એને પકડી લીધું અને ત્રિશૂળના ચલાવનારા દૈત્ય કાલનેમીને તથા એના વાહનને હણી નાખ્યા છે. માલી સુમાલી એ બે દૈત્યો મહાબળવાન હતા. ભગવાને યુદ્ધમાં પોતાના ચક્રથી એના માથા કાપી નાખ્યા અને એ બેના મારીને એ બે નિર્જીવ થઈને ધરતી પર પડ્યા. ત્યાર પછી માલ્યવાને પોતાની પ્રચંડ ગદાથી ઘણા વેગ સાથે ગરુડજી ઉપર પ્રહાર કર્યો. પણ ગર્જના કરતો એ માલ્યવન પ્રહાર કરે ને એ પહેલા જ ભગવાને પોતાના ચક્રથી એના માથાને ધડથી જુદું કરી નાખ્યું. માલીશુ માલ્યતિ બલો યુધિપેતતુર્ય ચક્રેણ કૃત શિરસાવથ માલ્યવાંસ્તમ आहत्य तिग्म गदयाहन दण्डचेन्द्रं तावच्छिरोच्छिन्नदरेर्नदतो ऋणाद्य. इति श्रीमद्भागवते महापुराणे परमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे देवासुरसंग्रामे दशमोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते